મારું નામ ચિરાગ પટેલ છે અને અમે દુબઈમાં રહીએ છીએ. મેં વિચાર્યું તો એના કરતાં પણ ઘણું સારું રિઝલ્ટ મળ્યું છે. ઇવન નેબર્સને, મારા પેરેન્ટ્સને, ઇનલોઝને, બધાને જેટલા રિલેટિવ્સ આવ્યા બધા એપ્રિશિએટ કર્યું છે અને બધાને કામ ખૂબ પસંદ આવ્યું છે. When I walked in, I really loved it. I really loved it. અમે આ નવું ઘર લીધું એટલે અમે એક ઇન્ટિરિયર અને આર્કિટેક્ટને શોધતા હતા અને એના માટે ગૂગલ ઉપર અને યુટ્યુબ ઉપર ઘણું સર્ચ કર્યું. તો એ વખતે પ્રશાંતભાઈના ઘણા બધા વિડીયો અમે જોયા હતા, એમનું ઇન્ટિરિયર વર્ક અને એ બધું, તો અમને ઘણું પસંદ આવ્યું હતું. અને બહાર રહીએ છીએ એટલે કઈ રીતે કામ થશે એ બધું વિચારીને પછી લાગ્યું કે એમને કામ આપવું જોઈએ. પ્રશાંતભાઈ જોડે વાત કરવાથી લાગે નહીં કે આપણે કોઈ આર્કિટેક્ટ સાથે વાત કરીએ છીએ. એમની જોડે વાત કરવાથી આમ એકદમ ફ્રેન્ડલી ફીલ આવે અને પણ એમનું કામ વેરી પરફેક્ટ, વેરી ડિસિપ્લિન અને ટાઈમ બાઉન્ડ, એટલે ટાઈમમાં જરાય તમારે ડિલે ના થાય, એ જ મેઇન છે કોઈ બી પ્રોજેક્ટ માટે. પ્રશાંતભાઈની સાથે જે કામ કરવાવાળી બધી એજન્સીસ છે એ બી મને લાગે છે વેલ ટ્રેન્ડ છે, વેલ ડિસિપ્લિન છે અને ટાઈમનું મહત્ત્વ સમજે છે અને બધી એજન્સીઓ વચ્ચે કોર્ડિનેશન ઘણું જ સારું હતું. જ્યારે બી કોઈ ક્વેરી હોય કે કંઈ બી અમારે કન્સર્ન હોય કે કંઈ બી ડાઉટ આવ્યા હોય તો અમે તાત્કાલિક વોટ્સએપ ગ્રુપ ઉપર અથવા ફોન ઉપર અમે ફોન કરીએ તો તરત જ એના રિપ્લાય મળે અને એનું સોલ્યુશન વિધિન અ ડે ઓર નેક્સ્ટ ડે મેક્સિમમ મળી જતું હતું. એટલે દેટ વોઝ વન ઓફ ધ બેસ્ટ થિંગ. મને એમ લાગે છે કે આ પ્રોજેક્ટ ઘણો ઝડપથી કમ્પ્લીટ થયો અને કમ્પ્લીટ થયા પછી એવું લાગે છે કે હા, કે મારું જે બી સ્વપ્ન હતું આ ઘર બનાવવાનું એ પૂરું થયું છે અને ઘણું જ એસ્થેટિક સાથે અને ટાઈમલેસ અને વિધાઉટ એની ઓવરપાવરિંગ એની કલર્સ એન્ડ આ સાથે બધું મેચિંગ ઇન્ટિરિયર થયેલું છે. એટલે મને આ ઘણું જ ગમ્યું છે આ કામ પ્રશાંતભાઈનું.